આજે આપણે બે અદ્યતન કાર્ડિયોલોજીના ટેકનિક વિશે જાણીએ. આના માટે આપણે એક એકચ્યુઅલ પ્રત્યક્ષ કેસનો ઉપયોગ કરીને આના વિશે જાણીશું. આ છે એન્જિયોગ્રામ, એટલે કે હૃદયની ધમણીનું ચિત્ર. કદાચ આ શબ્દ તમે સાંભળ્યો હશે, એન્જિયોગ્રાફી. આની અંદર જે આ જમણી બાજુનું ધમણીનું ચિત્ર છે, આ બ્લેક એન્ડ વ્હાઇટ આ પ્રકારનું એક વિડીયો છે. આની અંદર તમને દેખાઈ રહ્યું છે કે અમુક ભાગમાં એ ધમણી સાંકડી થઈ ગઈ છે. એ જ પ્રમાણે એ દીવારમાં, એ ધમણીની દીવારમાં જે કેલ્શિયમ છે એ નાના નાના કાળા ડાઘાના સ્વરૂપમાં નજર આવે છે. પણ આ તમને ખ્યાલ આવશે કે આ આટલો સ્પષ્ટ ચિત્ર નથી. એટલે ધમણીમાં જે કંઈ કેલ્શિયમ છે તે બહુ અસ્પષ્ટ દેખાય છે. તો એના માટે આપણે એક અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. તેને કહેવાય ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી અથવા ઓસીટી. ઓસીટી દ્વારા આપણે ધમણીનું અંદરનું ચિત્ર, જેવું એન્ડોસ્કોપી કરતા હોય તેવી રીતનું આખો દીવારનું ચિત્ર સ્પષ્ટ રીતે આપણા સામે આવે. હવે આપણે જોઈ રહેલા છે આ એક સ્ટેન્ટ બૂસ્ટ, જે એક સ્લાઇટલી એડવાન્સ ટેકનોલોજી છે કે જેની અંદર તમને કેલ્શિયમ દેખાઈ રહેલું છે, પણ તો પણ એ કાળા ડાઘાના સ્વરૂપમાં જ છે. એની એક્ઝેક્ટ જાડી કેટલી છે, એની લંબાઈ કેટલી છે, એ જાણવાની એમાં પોસિબિલિટી નથી. હવે આપણે જોઈએ આ ઓસીટીનું ચિત્ર. આ ઓસીટીનું ચિત્ર જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે તમને આખી ધમણી, તેની દીવાર અને તેમાં દીવારની અંદર જમા થયેલી ચરબી અને કેલ્શિયમ, આ બધી જ વસ્તુ સ્પષ્ટ રીતે નજર આવે છે. આ ઓસીટીનું ચિત્ર બતાવે છે કે આ ધમણીની અંદર જે કેલ્શિયમ છે એ એક પ્રકારની પથ્થરની દીવાર છે, અને આ ધમણીને આપણે જે બ્લોકને ખોલવું હોય તો આપણે બહુ હાઈ પ્રેશરનું, વધારે પ્રેશરનો ઉપયોગ કરવું પડશે, અને કદાચ એ કરવામાં આપણે નિષ્ફળ રહી શકીએ અથવા તો ધમણી ફાટી જવાની પણ શક્યતા રહેશે. એટલે જ આપણે એક બીજા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. આપણે ઓસીટીથી જાણ્યું કે આના માટે બલૂન કરતાં વધારે કોઈ ટેકનોલોજીની જરૂર છે. આ અદ્યતન ટેકનોલોજીનું નામ છે IVL અથવા ઇન્ટ્રાવેસ્ક્યુલર લિથોટ્રિપ્સી. તમારામાંથી કેટલાએ કદાચ લિથોટ્રિપ્સી આ શબ્દ સાંભળ્યો હોય, કે જે કિડનીના અંદરના સ્ટોન તોડવા માટે આ સાઉન્ડ વેવનો જે ઉપયોગ કરવામાં આવે તેનો લિથોટ્રિપ્સી કહેવાય. આવી રીતનું જ લિથોટ્રિપ્સીનો આપણે હૃદયની ધમણીમાં પણ ઉપયોગ કરી શકીએ. તો આ જે કેલ્શિયમ, જે પથ્થર જેવું, દીવાર જેવું જામેલું કેલ્શિયમ છે, એને તોડવા માટે આપણે એક સ્પેશિયલ IVL બલૂન દ્વારા આ સાઉન્ડ વેવ્સ આપીને, જેને અમે શોક વેવ થેરપી કહેવાય, એ સાઉન્ડ વેવ્સ આપીને આ કેલ્શિયમને આપણે તોડી શકીએ. આપણે આ કેલ્શિયમને તોડ્યા પછી આ ફરીથી આપણે ઓસીટીનું ચિત્ર ફરીથી જોઈએ. હવે જે આપણે ઓસીટીનું ચિત્ર જોઈ રહ્યા છે તેમાં ક્લિયર નજર આવે છે કે આ કેલ્શિયમની જે દીવાર જેવી હતી એ દીવારના ટુકડા ટુકડા થઈ ગયા છે. એટલે જ હવે આ દીવાર પહેલાં જેવી નથી, અને હવે આર્ટરી વધારે પોળી થઈ ગઈ છે. આના આગળનું જે કામ છે તે આપણે નોર્મલ એન્જિયોપ્લાસ્ટી જેવું જ છે. એટલે હવે આપણે તેને વધારે બલૂનથી પોળો કરીને તેમાં સ્ટેન્ટ, જેના વિશે કદાચ તમારામાંથી ઘણા બધા જાણતા હશો, એ સ્ટેન્ટ મૂકીને આપણે તેને વ્યવસ્થિત રીતે પોળો કરી શકીએ. એના પછી આપણે ફરીથી ઓસીટીનું ચિત્ર જોઈએ, જેની અંદર આપણને દેખાય કે સ્ટેન્ટ સંપૂર્ણ રીતે દીવારમાં ચોંટી ગયું છે, નળી પૂર્ણ રીતે પોળી થઈ ગઈ છે, અને આપણો રિઝલ્ટ એકદમ સમાધાનકારક છે. આ બે ટેકનોલોજી વગર આપણે આ રિઝલ્ટ મેળવવું શક્ય નહોતું. એટલે જ અમુક સંજોગોમાં જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન હોય
આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પેશન્ટને કદાચ બાયપાસ સર્જરી કરાવવી પડતે અથવા તેની એન્જિયોપ્લાસ્ટી ફેલ થતે તેવા આપણે સફળ બની શકીએ છીએ. થેન્ક યુ.